ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપના તાલુકા પ્રમુખને માર મારવાના કેસ અને હત્યાના પ્રયાસના કેસમાં અત્યારે વડોદરાની જેલમાં બંધ છે અને ડેડિયાપાડામાં આજે આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ભેગા થયા હતા, સભા ગજવી હતી અને રાધિકા રાઠવા જે પોતે પણ આમ આદમી પાર્ટીના નેતા છે તેમણે પણ ચૈતર વસાવાને આદિવાસી સમાજના શેર કહ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેમના વિરુદ્ધમાં પોલીસના ચોપડે એકથી વધારે ગુના નોંધાયા છે, અનેક વખત તેમણે જેલવાસ ભોગ્યો છે, કોર્ટ કચેરીના તે ચક્કર ખાઈ રહ્યા છે અને આ જ ડેડિયાપાડાના ધારાસભ્ય પર જે પ્રકારે આરોપ લાગ્યા છે કે તેમણે એક આયોજનની બેઠક દરમિયાન આ ડેડિયાપાડાના તાલુકા પ્રમુખ છે તેમને માર માર્યો હતો અને હત્યાના પ્રયાસ સુધી તે પહોંચ્યા હતા। આ મામલે આ ડેડિયાપાડાના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે, તે વડોદરાની જેલમાં અત્યારે બંધ છે અને ડેડિયાપાડામાં આજે આમ આદમી પાર્ટીના જે ગુજરાતના દિગ્ગજ નેતા સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અને દિલ્હીમાંથી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના અનેક નેતાઓ આવ્યા હતા। ડેડિયાપાડામાં તેમણે સભા ગજવી હતી અને આદિવાસી સમાજના લોકો પણ એકત્રિત થયા હતા અને રાધિકા રાઠવા જે પોતે આમ આદમી પાર્ટીના નેતા છે, આક્રમક નેતા છે અને આ જ ડેડિયાપાડાના ધારાસભ્ય જે જેલમાં બંધ છે તે મામલે તેમણે વાત કરતા કહ્યું છે કે ચૈતર વસાવા આદિવાસી સમાજના શેર છે। टाइगर रहेगा, जितना जेल में रहेगा ना उतना खूंखार बनेगा और इतनी जनता उसके साथ जुड़ेगी। सरकार को मुझे लग रहा है खुद के पैर पे कुल्हाड़ी मारने का शौक हो गया है और इनको सबक मिलेगा અને ચેતરભાઈ જલ્દી બહાર આવીએ। એમ નહીં તો જો આ પથ્થરથી પથ્થર ઉચકાશે એમ નથી, કૌભાંડો તો એમની નાકના નીચે જ થાય છે ને। સરકાર તો બીજેપીની જ છે ને, એમની જ છે ને, એ તો સાંસદ છે। આ જે ફરજ છે ને મનસુખભાઈની હોય છે આ બધા કૌભાંડો કાઢવાની કે રોકવાની। પહેલા તો મનસુખભાઈ કહેતા હતા આવું કોઈ કૌભાંડ નહીં, પછી ચેતરભાઈએ પ્રૂફ આપ્યું, આખા પાના આપ્યા, એ જાહેર મીડિયામાં છે, ત્યારે મનસુખભાઈ કહે છે ત્યારે કેમ નહીં બોલ્યા? તો झूठा તો મનસુખભાઈ જ પડ્યા ને, હવે પોતાની બોલી માં એ ખોટા પડ્યા છે। હવે પોતાનું ઝેર કેવી રીતે ઉગલે એ વિચારે છે, એટલે એ ગૂંચવાઈ ગયા છે, એટલે હવે કંઈ પણ એ બોલ કરશે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ